ઘણા સમય પહેલા અરવંથ નામના રાજ્યમાં રાજા આદિત્ય અને રાણી મેઘના શાંતિથી રાજ્ય ચલાવતા હતા. પરંતુ વર્ષોથી એક અજાણ્યો ભય બધાના દિલમાં હતો. દર અમાવસ્યાની રાત્રે મહેલની સૌથી ઊંચી મિનાર પર એક રહસ્યમય નીલી જ્યોત દેખાતી. માત્ર થોડા મિનિટ માટે અને પછી ગાયબ. લોકોમાં માન્યતા હતી કે આ કોઈ પ્રાચીન ચેતવણી છે. જ્યારે રાજ્ય પર મોટું સંકટ આવે ત્યારે જ્યોત પ્રગટ થાય છે. રાજાએ અનેક રક્ષકોને મિનાર પર પહેરો આપવા મૂક્યા. પરંતુ અમાવસ્યા આવે એટલે બધા રક્ષકો અચાનક ઊંઘમાં પડી જતા, જાણે કોઈ અજાણી શક્તિએ તેમને બેભાન કરી દીધા હોય. રાણી મેઘના, જેને રહસ્ય ઉકેલવાનો શોખ હતો, એણે પોતે જ તપાસ કરવાનો નિશ્ચય કર્યો. અમાવસ્યાની રાત, ગાઢ અંધકાર અને શાંત મિનાર. રાણી દિવાલ પાછળ છુપાઈ ઊભી રહી. બાળ વાગતા મિનારનો દરવાજો ધીમે ધીમે ખુલી ગયો. અંદર એક વૃદ્ધા પ્રવેશી. તેના હાથમાં જ એ જ નીલી જ્યોત પ્રગટતી હતી. રાણીએ તેને અટકાવી. વૃદ્ધા પહેલાં ડરી ગઈ, પરંતુ પછી તેણીએ સત્ય જણાવ્યું. તે સામાન્ય સ્ત્રી નહોતી, પરંતુ રાજ્યની પ્રાચીન રક્ષક હતી. રાજા આદિત્યના પૂર્વજોએ તેને વચન આપ્યું હતું કે જ્યારે પણ રાજ્ય પર સંકટ આવશે, તે નીલી જ્યોત દ્વારા ચેતવણી આપશે. રાણીએ પૂછ્યું, આ વખતનું સંકટ શું છે? વૃદ્ધાએ કહ્યું, રાજાનો સૌથી વિશ્વાસુ મંત્રી રાજ્યને વેચવાની સાજિશ કરી રહ્યો છે. રાણી તરત જ રાજા આદિત્યને બોલાવી લાવી. બંને